Friends, today we will learn about the people who are involved in their respective occupations. મિત્રો તમને ખબર છે કે આપણા સમાજની અંદર આપણી આજુબાજુ જે પણ કોઈ વ્યક્તિઓ છે અને જે માણસો છે કંઈ ને કંઈક પ્રકારના પોતાના હુનર ઉદ્યોગની અંદર પોતાના વ્યવસાયની અંદર એ લોકો પોતે જોડાયેલા રહેલા હોય છે અને એ જે બધા આપણે એકબીજાના પૂરક છીએ અને જ્યારે પૂરક છે તો એ લોકો કઈ પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે? એ લોકો અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાયેલા છે. અર્થ ઉપાર્જનને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઇકોનોમિક્સ, એટલે અર્થશાસ્ત્ર, બરાબર છે. અને અર્થશાસ્ત્ર એટલે મતલબમાં અર્થ એટલે ધન ઉપાર્જનની પ્રવૃત્તિની અંદર જોયા છે. અને એ રીતે જો આપણે જોઈશું તો ઇન અવર લોકલ સરાઉન્ડિંગ એરિયા we generally see the following vocational people around us. In that situations we will see that કે who are the people, તમારી આજુબાજુ કયા વ્યવસાયકારો એકબીજા સાથે આપણા એકબીજાના પૂરક બનીને જોડાયેલા રહે છે. તો આપણે એના પર આજે ચર્ચા કરીશું કે એ બધા વ્યવસાયકારો કોણ છે જે આપણા એકબીજાના માટે પૂરક છે. પોતે અર્થ ઉપાર્જનની દ્રષ્ટિએ તમે જુઓ છો કે ખેતરની અંદર ખેડૂત પોતે કંઈ કાર્ય કરે છે તેને આપણે ફાર્મર તરીકે ઓળખીએ છીએ, ખેડૂત ઓળખીએ છીએ. એ બધું શું ઉત્પન્ન કરે છે? અનાજ ઉત્પન્ન કરે છે. પછી આપણે જોઈએ છે તમારી આજુબાજુમાં ફિશર વુમન, કોઈ માછણ હશે એ પોતે માછલી વેચતી હશે. પછી તમે જોતા હશો કે તમારા ઘરે નિત્ય દરરોજ કોઈક ટપાલ લઈને આવે છે અને તેને આપણે એને શું રીતે ઓળખીએ છીએ? આપણે એને પોસ્ટમેન તરીકે ઓળખીએ છીએ અને પોસ્ટમેનને આપણે ગુજરાતી શું કહીએ છીએ? ટપાલી. આજકાલ તો હવે ટપાલીઓ આપણે જાતે જ બની ગયા છે. તમને ખબર છે કઈ રીતે? તો કે આપણે વોટ્સઅપની અંદર આપણે જે પોતે સંદેશો લખીએ ટપાલી બનીને તે લોકોના સીધા મોબાઈલ પર એમને આપણે ટપાલ મોકલી દઈએ છીએ અને હવે ટપાલીનું ચલણ પણ બહુ જ ઓછું થઈ ગયું છે. પછી તમારી આજુબાજુ જોડા ચંપલ સાંધવાવાળા હોય છે, મોચી હોય છે અને તેને આપણે કોબલર તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? કોબલર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી તમે તે પણ જોયું છે કે તમારા ઘરે કોઈક ફર્નિચર બનાવવાનું હોય, કંઈ કામ કરવાનું હોય તો આપણે કોને બોલાવવા પડે છે? સુથારને બોલાવવા પડે છે. અને સુથારને આપણે અંગ્રેજીમાં શું કહે છે? કાર્પેન્ટર ઓળખે છે. પછી તમારો દિવાળીનો તહેવાર આવે છે, રમઝાન ઈદ આવે છે, બધા નિત્ય નવા તહેવારોનો ઉત્સવ આવે છે. ત્યારે પપ્પાને આપણે કહીએ છીએ પપ્પા અમારા માટે સારા કપડાં લાવો અને સારા કપડાં લાવીને આપણે એ કપડાઓને સીવડાવીએ છીએ. કોની પાસે સીવડાવે છે? ટેલર પાસે, દરજી પાસે સીવડાવીએ છીએ. તો આ બધા તમે ચિત્રોની અંદર જોઈ શકો છો કે એ જે બધા વ્યવસાયકારો છે પોતે કંઈક ને કંઈક કાર્ય પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે. અને પછી 2 મહિના થયા હોય મમ્મી પેલા છોકરાને કહેશે, ઓ ભાઈ તારા વાળ તો કેટલા મોટા થઈ ગયા છે, તું જા પેલા ભાઈને ત્યાં. કોને ત્યાં? જે તારા વાળનું મુંડન કરે, વાળ કાપે. તો એને આપણે શું કહીશું અંગ્રેજીમાં? બાર્બર. અને બાર્બરને આપણે શું કહીએ છીએ? શું કહે છે ગુજરાતીમાં આપણે એને ઓળખીએ છીએ હજામ. અને ત્યાર પછી તમારા ઘરની પાછળની દિવાલ, તમારો વાળો તૂટી ગયો, કાંઠાની વાળ હતી, પપ્પા થોડા પૈસા કમાયા અને પછી થાય છે કે આજુબાજુ હું ઈંટનું ચણતર કરીને એક મોટી ફર્સ્ટ ક્લાસ ઈંટની વાડ બનાવું. તો આપણે તે વખતે કોને બોલાવી લઈશું? કડિયાને બોલાવીશું. અને કડિયો શું કરે? ઈંટનું ચણતર કરે અને એ રીતે તમારી વાડ ઊભી કરી દે, ફેન્સિંગ કરી દે ઈંટોથી. અને આપણે એને અંગ્રેજીમાં મેસન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. પછી તમે તો બધા હાઈફાઈ માણસો થઈ ગયા અને એને લઈને શું થયા? તમે થોડા ગર્ભશ્રીમંત થઈ ગયા. પોતે ઘરે જાતે કપડાં ધોતા હતા. હવે તો તમારા ઘરે પેલો વોશરમેન આવે છે, તમારા ઘરેથી કપડાં લઈ જાય છે અને એ વોશરમેન શું કરે? તમારા કપડાં ધોઈ દે. અને એને આપણે ગુજરાતીમાં કયા નામથી આપણે ઓળખીએ છીએ? આપણે એને ગુજરાતીની અંદર ધોબી તરીકે ઓળખીએ છીએ. અને એ ધોબી શું કરે? તમારા કપડાં ધોઈ દે. અને એના પરિણામ સ્વરૂપે એનું અર્થ ઉપાર્જન શું કરે? એ કમાણી કરે, એના પૈસા લે. તો આ બધા જે માણસો છે એના અગણિત લિસ્ટ છે. એ અગણિત જે યાદી છે એની અંદર સવારની પરમાં તમે છાપું વાંચવાની તૈયારીમાં હોય અને તમારી પાસે ચાની પ્યાલી નહીં હોય તો તમારા મમ્મી કહેશે આજે દૂધવાળો નથી આવ્યો. અને જેવું તમે દૂધવાળાને યાદ કરો અને દૂધવાળા આવે છે. અને દૂધવાળાને આપણે શું કહે છે? મિલ્કમેન તરીકે આપણે ઓળખીએ છીએ. પછી
તમારે ત્યાં તમારી સોસાયટીની અંદર તમે કોઈકને પહેરેદાર તરીકે એને મૂકો છો, એને આપણે શું કહીએ છીએ, સિક્યુરિટી ગાર્ડ તરીકે ઓળખીએ છીએ, અને એને આપણે શું કહીએ છીએ, વોચમેન તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી સવારની પરમાં તમારે કંઈક ખરીદી કરવા જવું પડે છે, તો સવારના બધી દુકાનો વહેલી સવારે ખુલતી નથી હોતી, પણ તે તમારે સામાન્ય રીતે સવારે 10-11 વાગે ખુલે. તો તમે શોપિંગ માટે જવું હશે તો કોની પાસે જશો? એ શોપકીપર પાસે જશો, એ દુકાનદાર પાસે જશે, જેણે બધી વિવિધ આઇટમો, બધી યાદી હોય છે, જે આપણે જીવનની નિત્ય ઉપયોગી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. ત્યાર પછી તમે સવારની પરમાં નાહી ધોઈને તૈયાર થઈ જાઓ છો. કોઈ વોકિંગ કરવા જતો રહે, કોઈ સાયકલિંગ કરવા જતો રહે, કોઈ કસરત કરે, અને ત્યાર પછી મમ્મી કહે, ભાઈ ચાલો તમારી નિશાળનો ટાઈમ થયો છે અને તમારા શિક્ષક તમારી વાટ જુએ છે. તમને ટ્યુશન માટે પણ એ ટીચર આવે છે, અને સ્કૂલમાં જાઓ છો તો તે પણ ટીચર છે, અને એ ટીચરનું કાર્ય શું છે? શિક્ષણ આપવાનું. અને એને આપણે ગુજરાતીની અંદર શિક્ષક તરીકે ઓળખીએ છીએ. તમે ચિત્રોમાં જોઈ શકો છો, અહીંયા 3 ચિત્રો આપણે દોરેલા છે. એ ચિત્રોની અંદર જે વ્યવસાયકારો છે, એ વ્યવસાયકારો તમને કોણ કોણ દેખાય છે? એક તો પહેલાં ટીચર છે, પછી લોયર છે, અને પોલીસમેન છે. એ જે ટીચર દેખાય છે, લોયર દેખાય છે, પોલીસમેન દેખાય છે, એ બધા કોણ છે? એ બધા વ્યવસાયકારો છે. અને લોયર શું કરે? વકીલાત કરે, વકીલ કહેવાય એને. આપણે શું એને ઓળખીએ છીએ? વકીલ તરીકે ઓળખીએ. અને વકીલ શું કરે? વકીલાત કરે. એ બધા જે ક્લાયન્ટો છે, એમના જે ગ્રાહકો છે, એના વતી એ પોતે કેસ લડતા હોય છે. બરાબર છે. ત્યાર પછી આપણે બીજી યાદીમાં આવીએ છીએ. મિત્રો જરા થોડું ધ્યાન આપો, અને એ ચિત્રોમાં તમે જોઈ શકો છો. એ ચિત્રો કયા કયા છે? તો એ ચિત્રો જે છે એમાં એક છે ડૉક્ટર, બીજા ચિત્રની અંદર એની બાજુમાં એક નર્સ છે, અને એની બીજે પડખે એની બિલકુલ સમીપ બિઝનેસમેનનું ચિત્ર છે. બિઝનેસમેન એટલે કોણ? કે જે પોતે કંઈક ધંધો કરે છે, કોઈ પોતે વેપાર કરે છે, અને એ રીતે આપણે એને બિઝનેસમેન તરીકે આપણે ઓળખીશું. અને ત્યાર પછી તમે એક વાહન જુઓ છો, એક વ્હીકલ જુઓ છો. એ વ્હીકલની અંદર કોઈ ડ્રાઇવિંગ કરે છે, અને એ ડ્રાઇવિંગ કરનારો જે છે એ પોતે ડ્રાઈવર છે. ત્યાર પછી એક મોટર છે, તેની બાજુમાં એક ભાઈ બેઠા છે. એ જે ભાઈ બેઠા છે એ કોણ છે? પોતે મિકેનિક છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. કોણ જોયો છો? મિકેનિક છે. અને એના બોનેટ ખુલ્લું રાખેલું છે, અને કંઈ ગાડી રિપેર કરવા માટે આવે છે. અને મિકેનિકની સાથે પેલો ડ્રાઈવર છે, ડ્રાઈવરની બાજુમાં પાછો મિકેનિક છે, અને મિકેનિકની જોડે બીજો કોઈક છે. એ ભાઈ કોણ છે? એ ભાઈ કોણ છે? એ પ્લમ્બર છે. એ પ્લમ્બર શું કરે છે? પોતે તમારા ઘરની અંદર પાઇપલાઇન જે છે, નળની પાઇપલાઇન છે, ચકલી જોડે છે, પાઇપલાઇન જોડે છે, એનું કામ એ રહ્યું છે. તમારા ઘરની પાઇપલાઇનની અંદર કોઈ પાણી લીકેજ થતું હોય તો તમે કોને યાદ કરો છો? સવારની પરમાં પ્લમ્બરને યાદ કરો છો. તો પ્લમ્બિંગ વાળો શું કરે? બધી પાઇપોને જોડવાનું, તોડવાનું, અને બીજી નવી પાઇપ નાખવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણી પાસે હવે આ બીજા ચિત્રોની યાદી છે. એ પણ બધા આપણા જીવનની અંદર વણાયેલા આપણા જીવનના અંતરંગ વ્યક્તિઓ છે, જે વ્યવસાયકારો તરીકે ઓળખાય છે. હવે આપણે આ ચિત્રમાં જોઈશું 3 ચિત્રો છે. એ 3 ચિત્ર કયા કયા છે? એની અંદર પ્રથમ ચિત્ર માળીનું છે. મતલબમાં એ શું કામ કરે? ગાર્ડનિંગ વર્ક કરે. અને ગાર્ડનિંગ વર્કમાં શું કરે? તમારા ઘરમાં બાજુમાં જે બગીચો છે, એ બગીચાનું ઘાસ ઉગાડે છે. ઘાસ મોટું થયું હોય તો એને કાપીને એક સરખું કરે છે, અને પછી ફૂલ ઝાડના વૃક્ષો જે છે, નાના નાના જે છોડવા છે, એની અંદર અલગ અલગ પ્રકારના છોડવાને પાણીનું સિંચન કરે છે, પાણી આપે છે, ખાતર આપે છે. તો આ બધું જે વ્યવસાયકાર તરીકે જે ગાર્ડનર છે, માળી છે, તો એ આપણા બાગની શોભા વધારે છે. અને એ બાગની શોભા વધારે છે તો એને આપણે કયા નામથી વધારે પ્રચલિત રીતે ઓળખીએ છીએ? વી કોલ હિમ ગાર્ડનર. અને ગુજરાતીમાં આપણે શું કહીશું? એને માળી તરીકે ઓળખીશું. પછી તમે તો મોટા શેઠિયા થઈ ગયા છે, એટલે બપોરના સમયે તમારે ત્યાં રાંધવા માટે કોણ આવે છે? કૂક આવે છે. તમે હોટલમાં પણ કૂક જોયા છે? હોટલમાં કૂક જોયા છે ને? હોટલની અંદર કૂક શું કરે? તમારા વતી એરું એ ખાવાનું બનાવે. પેલો ઓર્ડર લેવા આવે, અને એ પછી પેલા કૂકને કહે કે આમના માટે આ બનાવો, તો એ તમારા માટે રાંધી દે. ત્યાર પછી ક્યારે આનંદના દિવસો આવ્યા હોય, આનંદના તહેવારો તમે ઉજવતા હોય, અને તહેવારોની અંદર તમને થાય કે હું તો વારંવાર મારી ગાડી લઈને જાઉં છું, કોઈ ટ્રેનમાં જાય છે, પણ આ વખતે તો આપણે એવું ઈચ્છા રાખીએ છીએ કે હવે આજે આપણે પાયલોટ
પાસે જઈશું અને પાયલોટ શું કરશે? વિમાન ઉડાવે છે, એટલે આપણી મુસાફરી શાની અંદર કરીશું? વિમાનમાં મુસાફરી કરીશું અને એ પાયલોટને આપણે નિહાળીશું. જેમ પેલો ટેક્સીની અંદર વાહનની અંદર ડ્રાઈવર હોય છે તેમ વિમાનની અંદર એ પાયલોટ હોય છે. તો એને આપણે ગુજરાતીમાં શું કહીશું? વિમાન ચાલક તરીકે ઓળખીશું. ત્યાર પછી ક્યારેક રવિવારના દિવસે આપણે ક્યારેક કોઈ પાર્ટીમાં જઈએ છીએ અને એ પાર્ટીની અંદર આપણે કોને સાંભળીએ છીએ? સિંગર, જે ગાનારો છે એને આપણે જોઈએ છીએ. એની સાથે કોઈ નાટ્યશાળામાં ગયા હોય તો ત્યાં આપણે ડાન્સિંગ પણ જોઈએ છે અને ડાન્સિંગ જે કરવાવાળી જે વ્યક્તિ છે એને આપણે શું ઓળખીશું? એને ડાન્સર તરીકે ઇંગ્લિશમાં શું કહીએ. અને ડાન્સિંગ કરતાની સાથે એની સાથે એનો પેલો કોણ હશે? સંગીતકાર પણ હશે. મ્યુઝિક જે વગાડવાનો છે એને આપણે મ્યુઝિશિયન તરીકે ઓળખીશું. ત્યાર પછી આપણા વ્યવસાયકારોની યાદી હજુ પણ ઘણી બધી છે કે જે આપણા જીવનની અંદર એકબીજાની સાથે પારસ્પરિક રીતે જોડાયેલા છે, એકબીજાના પૂરક છે. અને એ રીતે આપણે આવીશું કે ઘરની અંદર કે કોઈ મોટી ઇમારતની અંદર આગ લાગી જાય તો તરત જ આપણે સીધો નંબર આપણે ડાયલ કરીશું, 3 આંકડાવાળા નંબર પર જઈશું અને એની અંદર કોને બોલાવીશું? આપણે ફાયરમેનને. જે અગ્નિશામક માણસ છે કે અગ્નિને શાંત કરી દે, ઓલવી દે, તો એ ફાયરમેનને આપણે બોલાવે છે. ત્યાર પછી તમારા ઘરની અંદર રાસ રચીલાની અંદર લોખંડને લગતી કોઈ જાળી બનાવવાની છે, કોઈ કામ કરવું છે, તો એની અંદર આપણે સામાન્ય રીતે કોને યાદ કરીએ છીએ? બ્લેક સ્મિથને યાદ કરીએ છીએ. બ્લેક સ્મિથ એટલે કોણ? લુહાર. પણ વચ્ચેના ભાગમાં તમે બીજું ચિત્ર જુઓ છો, એ ચિત્ર કેવું છે? ગોલ્ડ સ્મિથનું છે. અને ગોલ્ડ સ્મિથને આપણે સાના તરીકે ઓળખીએ છીએ? ગોલ્ડ સ્મિથ સૌથી વાલો કોને છે? ગૃહિણીઓને સૌથી વાલો જો કોઈ હોય તો તે ગોલ્ડ સ્મિથ છે. ગોલ્ડ સ્મિથ અર્થાત સોની. એ સોની આપણા જુદા જુદા પ્રકારના અલંકારો બનાવે છે અને તે પણ ખાસ ગૃહિણીઓ માટે અલંકાર બનાવે છે. અને એ જે અલંકાર બનાવે છે એની અંદર કોઈ નાકની નથણી છે, ઇયરિંગ છે, બધું કેટલી બધા અંગ્રેજી ભાષાની અંદર છે. અને ત્યાર પછી બેંગલ્સ ને આને તે બધું બનાવે છે. તો આપણે આ 3 ચિત્ર કોના જોયા? આપણે 3 ચિત્રો જે જોયા તે આપણે જે 3 ચિત્રો જે જોયા એ જે આપણે જેના સંદર્ભમાં આપણે વાત કરી એની અંદર એક હતો સોની, બીજો હતો લુહાર અને ત્રીજો હતો અગ્નિશામક વ્યક્તિ, ફાયરમેન. ત્યાર પછી આપણે આવીએ છીએ આગળ. આપણે જોઈશું કે આની અંદર આ ચિત્રમાં આપણે શું જોઈ રહ્યા છે. ચિત્ર જોઈને આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે. આ જે વ્યક્તિ છે કોણ છે એ તમે જોઈ શકો છો. હી ઇઝ હુ ઇઝ હી ઇઝ અ ફાયરમેન. તો અહીંયા આપણે જે લખ્યું છે શું લખ્યું છે? ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો. લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટન્સ. આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે એ જે પેલો સોની છે એ શું કરી રહ્યો છે? એ પોતે સોનાના ઘરેણાં ઘડી રહ્યો છે અને એને આપણે ઓળખીશું એ ઇઝ અ ગોલ્ડ સ્મિથ. આગળ ચિત્રમાં આપણે જોઈશું હુ ઇઝ હી? હુ ઇઝ હી? હી ઇઝ અ બ્લેક સ્મિથ. અને બ્લેક સ્મિથ એટલે નાનો બાળક છે, એના પપ્પા પાસેથી એ પોતે લુહાર બની ગયો છે અને ધીરે ધીરે લોઢું ગાળે છે. અને એટલા માટે આપણે એને કેવી રીતે ઓળખીશું? હી ઇઝ અ બ્લેક સ્મિથ. નાનું બાળક છે અને એ પોતે લુહાર છે. આગળના ચિત્રમાં આપણે મિત્રો હવે આપણે 2 ચિત્રો જોઈ રહ્યા છે. એ 2 ચિત્રોની અંદર પ્રથમ ચિત્ર એક ખેડૂતનું છે, એના ખભા પર એક હળ છે. બીજું ચિત્ર એક બાઈ છે, એ બાઈ એક ટોપલીની અંદર કોઈ માછલી જેવી વસ્તુ દેખાય છે અને એને આપણે શું રીતે ઓળખીશું? હી ઇઝ અ ફાર્મર એન્ડ અનધર પિક્ચર સી ઇઝ અ ફિશર વુમન. સી ઇઝ અ ફિશર વુમન. ઓકે. ત્યાર પછી આપણે બીજા ચિત્ર પર જોઈ રહ્યા છે. એ ચિત્ર કોના ચિત્ર છે? મેં અત્યારે જ તમને એના સંદર્ભમાં વાત કરી હતી. એનો ખાકી ડ્રેસ છે અને બીજા ચિત્રની અંદર કોઈ દરજી દેખાય છે. તો આપણે શું ઓળખીશું? હી ઇઝ અ પોસ્ટમેન. અને બીજા ચિત્રની અંદર કોણ છે જે કપડાં સીવી રહ્યો છો? હી ઇઝ અ દરજી. અને દરજી એટલે શું? હી ઇઝ અ ટેલર. બરાબર છે. તો અહીંયા શું થયું? તે એક ટપાલી છે,
તે એક દરજી છે. હવે આપણે આગળના ચિત્રમાં જોઈશું. આગળના ચિત્રની અંદર પણ તમે જોઈ શકો છો કે કોઈ પાના પેચા લઈને બેઠો છે, હથોડી છે, પછી બાજુમાં પેલું એક ચિત્ર છે, એ બીજું જે ચિત્ર છે એ પણ કોઈ કાર્પેન્ટરીનું કામ કરતો એવું લાગે છે. તો પ્રથમ ચિત્રમાં તમને કોનું ચિત્ર દેખાય છે? કોબલર. કોબલર મતલબ મોચી. અને મોચી શું કાર્ય કરે? આપણા જોડા સીવે, જોડા રિપેર પણ કરે, જોડું ફાટી ગયો હોય, સોલ બદલવાનો હોય તો એ બધા કામ કોણ કરે? કોબલર. અને કોબલરની સ્પેલિંગ શું? હાઉ ડુ યુ સ્પેલ આઉટ ધ વર્ડ્સ કોબલર? COBBLER, કોબલર. અને આગળનું જે ચિત્ર છે આપણું શાનું ચિત્ર છે? એ ચિત્ર છે સુથારી કામ કરવાવાળા સુથારભાઈનું છે. હી ઇઝ અ સોલ્જર, એક સૈનિક છે. હી ઇઝ અ શોપકીપર, આ એક દુકાનદાર છે. આગળના ચિત્રમાં આપણે જોઈશું કોઈ વોચમેન લાગે છે અને હી ઇઝ અ વોચમેન. બાજુમાં પેલા બાળકને કોઈ કેસ કર્તન કરી રહ્યા છે અને કેસ કર્તન જે કરે છે શાનાથી કરે છે? કર્તનથી કરે છે. અને કર્તનવાળું હત્યારનું નામ શું છે? કાતર છે. તો હી ઇઝ અ બાર્બર. હી ઇઝ અ બાર્બર. તો મિત્ર, વ્યવસાયકારોની યાદી અઢળક આપણે જોઈ લીધી. હજુ પણ એ યાદીનો અંત આવ્યો નથી, કારણ કે બધી યાદીવાળા જે વ્યવસાયકારો છે એના પર આપણે લોકો બધા જ નિર્ભર છે. We are entirely depending upon on all those people who are involved in their respective vocations. They are doing some good services for us, and they are ultimately also called a service provider. બરાબર? તો હવે આપણે આ લિસ્ટમાં આજે અત્યારે જોઈશું આગળ આપણે કે હી ઇઝ અ મેશન. આ કડિયો છે અને કડિયા કામ કરે છે. અને બાજુમાં તમે જોઈ શકો છો હી ઇઝ અ વોશરમેન. બરાબર છે? આગળ આપણે જોઈશું બીજા બે ચિત્રો દેખાઈ રહ્યા છે. એની અંદર એક બાઈ છે, છોકરી છે, અને એ પોતે કંઈક જુદા પ્રકારની લાગે છે. અને પ્રથમ ચિત્રની અંદર છે હી ઇઝ અ મિલ્કમેન અને સી ઇઝ અ પાયલોટ. એ પોતે જે છોકરી છે વિમાન ચાલક છે. અને હવે આજકાલ તમે જોઈ શકો છો કે ડ્રાઇવિંગની અંદર પણ ટેક્સી હોય, બસ હોય, તો એની અંદર સ્ત્રીઓ પણ પોતે પાયલોટ તરીકે કામ કરે છે, ડ્રાઈવર તરીકે કામ કરે છે, પોલીસમેન તરીકે પણ કામ કરે છે. તો અને આપણા આ બધા ચિત્રોની યાદી આપણે જોઈ લીધી. મિત્રો, હું માનું છું કે આના પરથી તમે લોકો નાના નાના એક વાક્ય બનાવશો. દાખલા તરીકે હું તમને કહું કે હુ ઇઝ અ પોસ્ટમેન. તો પોસ્ટમેન, એ પોસ્ટમેન ડેલિવર્સ ધ પોસ્ટકાર્ડ. એ પોસ્ટમેન ડેલિવર્સ ધ મેલ. પછી દાખલા તરીકે હું તમને કહું કે હુ ઇઝ બ્લેકસ્મિથ. તો બ્લેકસ્મિથ ઇઝ અલ્ટિમેટલી અ પર્સન who is doing the work involving with the metals, and that is iron. They make a grill, they make a fencing, they make a very doors of these very irons, and we will see that those are the people who are ultimately goldsmiths. Goldsmiths are also the people who are making the different ornaments out of gold. તો આ બધા તમે જોશો અને એના પરથી તમે નાના નાના વાક્ય બનાવશો તો તમને તરત ખ્યાલ આવશે. દાખલા તરીકે હું તમને કહું કે હજામ શું કરે છે? Who is barber and what is his job? તો he cuts the hair. He cuts the hair. તો who is a barber? એ barber cuts the hair. તો આના પરથી તમે નાના નાના વાક્ય બનાવશો અને એની આપણે એક્સરસાઇઝમાં પણ જોઈશું. તો મિત્રો, હું માનું છું આજે તમે જે વ્યવસાયકારોને આપણે જે નામ જોયા એની યાદી જોઈ તમને ભણવામાં બહુ જ આનંદ આવ્યો હશે. એની અંદર ખાસ યાદ રાખજો કે શબ્દો નાના નાના છે, પણ એ નાના નાના શબ્દોની સાથે એની જોડણી પણ તમારે ચોખ્ખી અને શુદ્ધ લખવાની છે. અને એ જોડણીની સાથે ગુજરાતીની જોડણી અને વ્યવસાયકારોના નામો, એના અર્થ, એના ઉચ્ચાર સંપૂર્ણ રીતે શુદ્ધ હોય એના પર થોડી કાળજી રાખજો. અને આપણા મિત્રો પણ તમને એની સાથે સહયોગી બનીને તમને ભણાવવામાં બહુ જ મદદરૂપ થશે. તો થેન્ક યુ ફોર ધ ડે. થેન્ક યુ વેરી મચ. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.